हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मावदिशं ऋतमवदिशं सत्यमवदिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्माम् आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। भृगुवल्ली भाष्य सत्यं ज्ञानमनन्तं ब्रह्म आकाशादिकार्यम् अन्नमयान्तं सृष्ट्वा तदेवानुप्रविष्टं विशेषवत इव उपलभ्यमानं यस्मात् तस्मात् सर्वकार्यविलक्षणम् अदृश्यादिधर्मकम् एव आनन्दं तदेवाहमिति विजानीयात् अनुप्रवेशस्य तदर्थत्वात् तस्येयं
તસ્યેવં વિજાનતઃ શુભાશુભે કર્મણે જન્માંતર આરંભકે ન ભવતઃ ઇતિ એવં આનંદવલ્યામ વિવક્ષિતઃ અર્થઃ પરિસમાપ્તા ચ બ્રહ્મ વિદ્યા અતઃ પરમ બ્રહ્મ વિદ્યા સાધનમ તપઃ વક્તવ્યમ અન્નાદિ વિષયાણિ ચ ઉપાસનાને અનુક્તાને અતઃ ઇદમ આરભ્યતે. બ્રહ્માનંદ વલ્લીમાં બ્રહ્મ વિદ્યાના ઉપદેશની પરિસમાપ્તિ છે. આ મંત્ર પહેલા અથવા પ્રકરણમાં પહેલા જે ભાષ્ય લખવામાં આવે એને સંગતિ ભાષ્ય કહેવાય. આ પ્રકરણ કયા પ્રયોજનથી લખવામાં આવી રહ્યું છે? આ ભૃગુવલ્લી શાના માટે છે? એટલે શંકરાચાર્યજી કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આકાશાદિ કાર્ય અન્નમયાંતમ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે, એમાંથી જ આકાશાદિ કાર્ય અન્નમય પર્યંતની ઉત્પત્તિ થઈ. એટલું જ નહીં, તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. આ સર્વની ઉત્પત્તિ કર્યા પછી એ બ્રહ્મ શું છે? એ આત્મામાં એ જગતમાં કાર્યમાં પ્રવેશ્યું. પણ એ પ્રવેશ્યું એટલું જ જો હોય ને તો કોઈ વાંધો નથી. જો સમજતો શંકરાચાર્યજી એક જ શબ્દ મૂકે. જો સમજ, ઘડો બન્યો અને ઘડામાં માટીએ પ્રવેશ કર્યો ત્યાં સુધી કોઈ વાંધો નથી. વિશેષવદ ઈવ ઉપલભ્યમાનમ. પણ ઘડામાં પ્રવેશીને માટીએ માની લીધું હું ઘડો છું. જા સમજ, એમ આ બ્રહ્મ જ છે. આ જગતમાં અન્નમય અંતમ અન્નમ બ્રહ્મેતિ વ્યજાન. આ અન્ન બ્રહ્મ છે એમ માની લીધું. આમ પોતાને ક્યાં માની લીધું? એક ઉપાધિમાં અહમ બુદ્ધિ કરી લીધી. અને જ્યાં અહમ બુદ્ધિ કરી લીધી, સંસારિક ધર્મ જાતમ વિશેષ. આમ એ જે નિર્વિશેષ બ્રહ્મ છે કેવું થઈ ગયું? વિશેષવદ ઇવ ઉપલભ્યમાન. જાણે કે વિશેષ વાળું હોય એવું દેખાઈ રહ્યું છે. જો વિચાર, દરેક વ્યક્તિ પોતાને કઈ રીતે જુએ છે? નિર્વિશેષ બ્રહ્મ તરીકે જુએ છે. જો વિચાર, આજે જગતમાં તમે જુઓ, મોટા મોટા શહેરોમાં જુઓ તો દરેક વ્યક્તિએ પોતાની એક ઓળખ ઊભી કરવી પડે. એને આઈડેન્ટિટી કહેવાય. જા સમજ, આપણે નાની જગ્યામાં રહેતા હોય ને એટલે આપણને આવું બધી બહુ માથાકૂટ હોય નહીં. જો સમજ, પણ મોટા શહેરોમાં રહેતા હોય, અમેરિકામાં હોય તો દરેક વ્યક્તિએ પતિ હોય કે પત્ની હોય, જો સમજો, અહીંયા તો હું પત્ની છું ને 2 બાળકની માતા છું ને, આટલું જ આઈડેન્ટિટી પૂરતી થઈ જાય. જો સમજો. જો વિચાર, પરદેશમાં તમે જાઓ ત્યાં ફક્ત હું ઘર ચલાવું છું ને 2 છોકરાની માતા છું ને, એનું કઈ પડેલી નહીં. જો વિચાર, યુ હેવ ટુ હેવ યોર ઓન આઈડેન્ટિટી. તમારી પોતાની એક ઓળખ વિશેષતા હોવી જોઈએ. સમજો, એટલે શંકરાચાર્ય શું કહે છે? વિશેષવદ ઉપલભ્યમાનમ. આમ પછી એ પોતાને શું માની રહ્યો છે? એક વિશેષતા બતાવે છે. અને બુદ્ધિ પણ પછી આપણી શું થતી રહે છે? એ વિશેષતામાં જ ભટકતી રહે છે. પેલું નિર્વિશેષ બ્રહ્મ જે છે, નિષ્ક્રિય બ્રહ્મ છે, નિરાકાર બ્રહ્મ જે છે, એમાં તો કોઈની બુદ્ધિનો પ્રવેશ થતો જ નથી. જો વિચાર, અને શંકરાચાર્યજી કહે છે તસ્માત સર્વ. અને જો આવું હોય, જો એટલે હું વારંવાર કહું કે મંત્ર તો ખરેખર પહેલો મંત્ર જ છે. બાકીનું બધું તો પછી શું છે? આ કાર્યની ઉત્પત્તિ કેમ થઈ અને એ અનંત બ્રહ્મ કેમ છે? પણ કાર્યની ઉત્પત્તિની સાથે સાથે પેલી વિશેષતા એમાં જોડાઈ ગઈ. હું એટલે વારંવાર તમને કહું કે ઘડો જોઈએ છે, ઘરેણા જોઈએ છે, પણ સોનું કહીએ કે માટી કહીએ એ તો શું છે? નિર્વિશેષ છે. સોનામાં પતરું નથી, તારે નથી, કડી નથી, હાર નથી, કશું જ નથી.
ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. આ અનેક નામ રૂપ છે, પણ એ નામ રૂપને જ પેલો શું માને છે? સત્ય માની રહ્યો છે. એ પોતાની વિશેષતા માને છે. પેલી ચેઇન એમ માને છે કે જો હું તો ગળામાં પ્રેમથી રહું છું. પેલી વીટી એમ માનતી હોય મારે તો આખો દિવસ ઘસાયા જ કરવાનું. જા વિચાર. તો વીટી અને ચેઇન બંનેને શું લાગતું હોય? જો વિચાર. આ જગતમાં જેટલા ઝઘડા છે, આ જગતમાં જેટલા મતભેદ છે, કોને કારણે છે? આ વિશેષતાને કારણે જ છે. પોતાની વિશેષતા આપણને શ્રેષ્ઠ લાગે, પેલી બીજાની વિશેષતા શું છે? એ બધું નકામ, એ ડોબો. જો આ તમે કોણે કીધું એ ડોબો? જો વિચાર, તમે કોના આધારે કોના વિશે શું અભિપ્રાય બનાવો છો? એક વિષયને લઈને ક્યારેય તમે કોઈ અભિપ્રાય બનાવી શકો ને. અને તમારામાં એ વિશેષતા છે એટલે બીજા બધા ડોબા થઈ ગયા. તમારામાં એ વિશેષતા છે એટલે બાકીના બધા નકામા છે. હું એટલે વારંવાર કહું, આ જગતમાં કોઈ વસ્તુ નકામી છે જ નહીં. દરેક વસ્તુનું નામ છે, દરેક વસ્તુનું રૂપ છે, દરેકની વિશેષતા છે. પણ વિશેષવત સંસારિક ધર્મ જાતમ વિશેષ તસ્ય વાસ્તવત્વ જ્ઞાપનાર્થમ ઈવકાર. પણ આ બધી વિશેષતા કેવી છે? વિશેષવત ઈવ ઉપલભ્યમાનમ. શંકરાચાર્યજી કહે છે ઈવ નો અર્થ શું થાય? જાણે કે. ખરેખર એનું સ્વરૂપ નથી, છતાં પણ અત્યારે તો જે દેખાઈ રહ્યું છે બધું કઈ રીતે દેખાય છે? આ વિશેષતા રૂપે જ દેખાય. પણ કે વિશેષતા વાસ્તવિક છે? ઈવ. ઈવ એટલે શું છે? જાણે કે આ બધી વિશેષતા વાળો બ્રહ્મ થઈ ગયો. તો પછી શું કરવાનું? તસ્માત સર્વ કાર્ય વિલક્ષણમ અદૃશ્યાદિ ધર્મકમ એવ આનંદમ તદેવ આહમિતિ વિજાનીયત. અને જો આ વિશેષતાને જ પોતાને ધર્મ માની લીધો હોય તો હવે શ્રુતિ માતા આપણને શું કરે છે? જો વિચાર, સંસારિક ધર્મ એટલે આ બધું આવી જાય. સમજો, કર્તૃત્વ, ભોક્તૃત્વ, કર્મ, પાપ, પુણ્ય, જન્મ, મૃત્યુ, આ બધું શું થઈ જાય? એકવાર એક વિશેષતાને પકડી, ભગવાન ગીતામાં એટલે શું કહે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક ઇહ કુરુનંદન. હે કુરુનંદન, એક જ બુદ્ધિ હોવી જોઈએ, પણ એક નથી તો શું થવાનું? બહુ શાખા હિ અનંતા. આ શાખા જ અનંત છે. જો વિચાર, બુદ્ધય અવ્યવસાયિનામ. એક અદ્વિતીય બ્રહ્મનો નિર્ણય જેનો નથી એને પછી જીવનમાં શું હશે? 2 ને 3 હોય જ નહીં. જો એટલે જ કહું, જો તમારી ઓળખાણ નિર્વિશેષ બ્રહ્માત્મ સ્વરૂપ નથી તો તમારી જે ઓળખાણ છે એ શું હશે? અનેક જ હોવાની. જો સમજો, શરીરની દ્રષ્ટિએ, પ્રાણની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ આમ અભિપ્રાય શું થવાના? અનેક જ હોવાના. સંબંધોની દ્રષ્ટિએ, ગુણની દ્રષ્ટિએ, ક્રિયાની દ્રષ્ટિએ આ વિશેષતાઓ આવી જ જાય. આમ એ પેલો બ્રહ્મ છે પણ શું બની ગયો? એ પેલો સંસારી બની ગયો. હું સંસારી છું. તો કે આ સંસારી બની ગયો તો પછી આ સંસારીપણો જે છે એ જો જાણે કે છે, હકીકત નથી. તો એ જાણે કે સંસારીપણામાંથી નીકળવું હોય તો પછી શું કરવું પડે? જો સમાધિ ષટક સંપત્તિની જરૂર પડે, વૈરાગ્યની જરૂર પડે, શાસ્ત્ર અધ્યયનની જરૂર પડે, ગુરુની જરૂર પડે. આ બધું પાછું આવી જ જાય. જો સમજો, જ્યાં સુધી પોતાને વિશેષ માની રહ્યો છે ત્યાં સુધી આ બધી વસ્તુ પણ શું થવાની? જો વિચાર, કંટકમ કંટકે નૈવ. આ સમજો, વિશેષતા છે જે ખરેખર એનો ધર્મ નથી, તો એ વિશેષતાની નિવૃત્તિ માટે શું કરવું પડે? પેલી બીજી વિશેષતા લાવવી પડે. હું સંસારી છું, આ વિશેષતા છે. તો એ સંસારીપણા જે છે, સંસારીપણાની નિવૃત્તિ માટે પેલું બીજી વિશેષતા લાવવી પડે. હું મુમુક્ષુ છું, હું જિજ્ઞાસુ છું, હું શિષ્ય છું. જો આ વિચાર, અર્જુને પણ ભગવાનને શું કહ્યું પડે? શિષ્યસ્તેહમ.
આ વિશેષતા કાઢવાની છે તો પેલી બીજી વિશેષતાની જરૂર પડે, શાસ્ત્રની જરૂર પડે, પ્રમાણની જરૂર પડે. જો વિચાર, આમ આ વિશેષતા જે છે એ વિશેષતા માટે પેલી બીજી આખી વિશેષતા ઊભી કરવી પડે. શાસ્ત્ર શ્રવણ કરીએ, ગુરુ શિષ્યનો સંબંધ છે, ધર્મ છે, આ બધું જ જરૂર પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આ બધી વિશેષતાઓમાં જ આપણે અટવાયા છે. જા વિચાર, ધારો કે એક કાંટો વાગ્યો છે, એ કાંટો કાઢવા માટે આપણે શું કરીએ? પેલો બીજા કાંટાનો ઉપયોગ કરીએ. પણ બીજા કાંટાનો જ્યારે ઉપયોગ કરી રહ્યા છે અને એ કાંટો તૂટીને અંદર ગયો તો એક કાંટો કાઢવામાં પેલો બીજો કાંટો જે આપણે ઉપયોગ કરીએ એ કાંટો અંદર તૂટી ગયો, શું કરવાનું? જા વિચાર. હું એટલે વારંવાર કહું કે આ શાસ્ત્ર અધ્યયન છે એ વિશેષતા નથી, પેલી વિશેષતાની નિવૃત્તિ માટેની વિશેષતા છે. પણ એને પણ જો આપણે વિશેષતા બનાવી દીધી તો શું થવાનું? હું તો અદ્વૈતવાદી, જા સમજ, હું તો વેદાંતી, હું તો ભક્ત છું. આમ આપણે શું કરીએ છીએ? કાંટાથી કાંટો કાઢવાને બદલે શું કરીએ છીએ? પેલો બીજો કાંટો ઉમેરીએ. જો સમજો, વિશેષતાને દૂર કરવા માટે જે વિશેષતાનો ઉપયોગ છે એ વિશેષતાને દૂર કરવાને બદલે શું કરે છે? વિશેષતામાં ઉમેરો કરે છે. જો એટલે કહું, ટીકા નહીં કરવાની, પણ આ અધ્યાત્મ જગત પણ આપણે જોઈએ, ધાર્મિક જગત પણ આપણે જોઈએ તો એ બધું શું કરે છે? પેલી વિશેષતાની નિવૃત્તિ તો બાજુ જ રહી જાય છે, સંસાર નિવૃત્તિની તો બાજુ જ રહી જાય, અને એ બધું શું કરે છે? પેલી વિશેષતામાં ઉમેરો જ કરે. કોઈને પણ તમે એમ કહો કે આવો ને વેદાંતના વર્ગોમાં, ના અમારો દર ગુરુવારે ક્લાસ હોય જ, જાસમ અમારો તો દર રવિવારે ક્લાસ હોય જ, અમે તો દર રવિવારે ક્લાસમાં જઈએ જ છે. જા વિચાર, એ જાય છે સારી વસ્તુ જ છે, પણ એ વિશેષતાની નિવૃત્તિ કરે છે. જો વિચાર, શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે કે આ વિશેષવદ ઇવ, આ બધો પેલો ઉમેરો થતો જ રહે છે. જો વિચાર, અને જો વિશેષતામાં ઉમેરો જ જો થતો રહેશે તો પછી સંસારિક ધર્મ જે છે એની નિવૃત્તિ કરવી તો શું થઈ જાય? અશક્ય જ થઈ જાય. જો વિચાર, આમ પેલો જીવ ભાવ આવી ગયો, સંસારીપણું આવી ગયું, તો હવે શ્રુતિ માતાની પણ જવાબદારી છે કે સંસારીપણાની નિવૃત્તિ કરાવે. અને એ સંસારીપણાની નિવૃત્તિ માટે જ જો આ સમજો, બ્રહ્માનંદ વલ્લીમાં જ એ બ્રહ્મ તત્વને શું કરવામાં આવ્યું? સર્વ કાર્ય વિલક્ષણમ. આ સર્વ કાર્યથી જે વિલક્ષણ છે, સર્વ કાર્યનું જે અધિષ્ઠાન છે, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, આ સર્વનું અધિષ્ઠાન છે, સર્વ કાર્યનું એ અધિષ્ઠાન તત્વ જે છે. એટલું જ નહીં, અદ્રશ્યાદિ ધર્મ વર્જિત, એ કોઈ પણ પ્રકારના દ્રશ્યાદિ ધર્મથી રહિત છે. અને કેવું છે? આનંદમ બ્રહ્મ, એ આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. તદેવા અહમ ઇતિ, એ આનંદ સ્વરૂપ બ્રહ્મ હું જ છું. એ શું કરવું પડે? વિજાનીયાત, જાણવું પડે. સમજો, અનુપ્રવેશસ્ય તદર્થત્વાચ. શંકરાચાર્યજી કહે છે એ નિર્વિશેષ બ્રહ્મ જે આનંદ સ્વરૂપ, જો સામાન્ય રીતે આપણે શું માનીએ? વિશેષતા વગર આનંદ હોતો નથી. સમજો, આ વિરોધાભાસ છે. આપણે શું માનીએ છીએ? જ્યાં સુધી વિશેષતા હોય નહીં ત્યાં સુધી પેલો આનંદ હોય જ નહીં. પણ ખરેખર જે આનંદ છે એ તો ક્યાં છે? આ નિર્વિશેષ બ્રહ્મમાં આનંદ છે. આનંદ મીમાંસા આખી કરવામાં આવી અને આનંદ મીમાંસા દ્વારા કહેવામાં આવ્યું સ એકઃ બ્રહ્મણઃ આનંદ. આ બ્રહ્મનો આનંદ છે. જો વિચાર, એ કેવો છે? અનેક ગણો છે. આપણે જોઈ મીમાંસા કે 100 મનુષ્યનો આનંદ જે છે એનાથી પણ 100 ગણો, એનાથી પણ 100 ગણો, એનાથી પણ 100 ગણો. આમ એ અનંત આનંદ સ્વરૂપ બ્રહ્મ છે, પણ એ આનંદ એની વિશેષતા નથી, એનું શું છે? સ્વરૂપ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે તે એ આનંદ હું જ છું. આમ નિર્વિશેષ બ્રહ્મને જાણવા માટે, અને નિર્વિશેષ બ્રહ્મને જાણવું એ આનંદ સ્વરૂપ છે.
પણ આપણે તો આનંદ ક્યાં જોઈએ છે? પેલી વિશેષતામાં જ જોઈએ છે. જો આ વિશેષતા સમજી લેવા જેવી. ઘઉં એમ કહીએ ને એક કહેવાય. જો આ સમજો, ઘઉં એમ કહીએ કે ઘઉંનો લોટ કહીએ એ નિર્વિશેષ છે. પછી એમાંથી પેલો થેપલા બનાવે ને શક્કરપારા બનાવે ને જો વિચાર, આ બધું શું કરવામાં આવી? પેલી વિશેષતા કર. અને પેલું વિશેષતા વગર રહી શકે જ નહીં. જો આ વિચારજો, ક્યાંક ને ક્યાંક શું કરવું પડે? પેલા જાત જાતના મરી મસાલા. પેલો તરબૂચ ખાતો હોય ને એને પેલું એકલું તરબૂચ તો ખાઈ જ નહીં શકે. પછી એના પર શું કરે? પેલો ચાટ મસાલો નાખે. અને આ બજારે કઈ જાત જાતનો. જો આ તમે ફ્રૂટ ચાટ મસાલો. હવે શું મળે? પહેલા ચાટ મસાલો મળે, હવે શું છે? ફ્રૂટ ચાટ મસાલો. પેલો ફ્રૂટ ચાટ મસાલો નાખે એટલે પેલો સ્વાદ ફ્રૂટ ચાટ મસાલાનો આવે. પેલો તરબૂચનો સ્વાદ તો શું થઈ ગયો? બાજુ જ રહી ગયો. જો સમજ, તરબૂચ પણ આનંદ જ છે, તરબૂચનો પોતાનો સ્વાદ છે. પણ પેલો અંદર એવું ઉમેરે ને કે પેલો મૂળભૂત સ્વાદ છે એ તો શું થઈ ગયો? પેલો બાજુ જ રહી ગયો. એમ નિર્ગુણ બ્રહ્મ, નિર્વિશેષ બ્રહ્મ આનંદ સ્વરૂપ જ છે. પછી એમાં શું કરતો રહે? હું માતા છું, હું પિતા છું, હું વેપારી છું ને હું આ છું. આમ વિશેષતા નાખીને શું માને? આ બધી વિશેષતા શું છે? પેલો ચાટ મસાલો. જા સમજ, એટલે પેલો ચાટ મસાલાનો આનંદ લે છે. પણ જે નિર્વિશેષ બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એ આનંદ તો શું થઈ ગયો? પેલો બાજુ જ રહી ગયો. અને પછી એને જયારે એમ કહેવામાં આવે નહીં નહીં તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ આ તો બધું શુષ્ક વેદાંત છે, એમાં કઈ બહુ મજા નહીં આવે. જો વિચાર, હંમેશા આ વેદાંતના અહીં વર્ષો પહેલા એક ભાઈ, જો આ તમે વેદાંતના વર્ગમાં આવવાનું શરૂ કર્યું. એટલે એને બિચારાને કોકે કહ્યું, ભાઈ આવ, જા તમે યુવાન. એટલે એને એમ કે આ વેદાંત ભણાવે એટલે એને શું ખબર? બધે એને જે જોયું હોય શું હોય? ફર્સ્ટ ક્લાસ સ્ટેજ હોય, સ્ટેજ શણગારેલું હોય ને હાર તોરા કરેલા હોય. જો આ સમજ, એટલે એ પેલો સવારના ઉઠીને આવ્યો તો ખરો, પણ આવીને ઉભો રહી ગયો. જો આ વિચાર કેમ? કારણ કે અહીંયા શું છે? કઈ છે જ નહીં. કોઈ વિશેષ પ્રકારનું સ્ટેજ પણ નહીં, ને હાર તોરાય નહીં, ભગવાને નહીં, દીવો નહીં, કઈ નહીં. જો આ વિચાર. એટલે આપણે ધર્મ કે અધ્યાત્મ કહીએ તો આપણને શું જોઈએ? અને જેટલું મોટું સ્ટેજ બનાવે એટલા મોટા મહાત્મા. જો આ સમજો વિચાર, પેલા મહાત્મા 1 કલાક માટે આવતા હોય, પણ પેલો 1 લાખનો પેલો સ્ટેજ બનાવેલું હોય. અને પણ ફોટાવાળાને એ જ જોજો. સમજો, એટલે આપણી બુદ્ધિ ફરી ફરીને પાછી ક્યાં આવે? પેલી વિશેષતામાં જ આવીને ઉભી રહી જાય. જો આ સમજો, નિર્વિશેષ બ્રહ્મને ભણવું છે તો આ બધી વિશેષતાને પણ શું કરવી પડે? આ વિચાર. આ મહાત્મા, તમને ખબર નથી, ઋષિકેશ હરિદ્વાર જાઉં તો આપણે બાપુ હરકી પેઢી જેમ પેલી ગંગા આરતી કરી, પ્રણામ કર્યા, ગંગા સ્નાન કર્યા, ચાલતી પકડી. પણ ખરેખર ત્યાં રહો ને પછી ત્યાં બધા મહાત્માઓની વિશેષતા જુઓ ને તો બહુ મજાનું છે. એના માટે પેલો કુંભ મેળામાં જાઓ. આવતા વર્ષે કુંભ મેળો છે. જો આ સમજ, એ કુંભ મેળામાં આવો ને પછી તમને બધી વિશેષતાઓ જોવા મળે. એ કુંભ મેળાના બધા એરિયા હોય. વૈષ્ણવ મહાત્મા એટલે એ એરિયામાં પછી કોણ હોય? એ બધા વૈષ્ણવો જ હોય. પેલા શૈવ મહાત્મા એટલે બધા એ જ હોય. પેલી શંકરાચાર્ય પરંપરાના મહાત્મા એટલે બધા મહાત્મા શું હોય? આડોશ પડોશમાં જ હોય. જાસમ. પછી પેલા નાગા બાવા અખાડા. જાસમ, નાગા બાવા એટલે ખરેખર નાગા જ ફરતા હોય. આ સમજો. નિર્વિશેષ બ્રહ્મને જાણવું છે તો પછી આ બધી વિશેષતાઓ બધી શું થઈ જાય? પેલો ચાટ મસાલો થઈ જાય. જો એટલે શંકરાચાર્યજી કે છે આ તદેવ આનંદમ અહમેવ ઇતિ, એ આનંદ સ્વરૂપ બ્રહ્મ હું છું. જો એવકાર કરીને શું કરે છે? પેલો ભારપૂર્વક કહેવામાં આવે છે ખરેખર જે આનંદ છે એ તો કયો છે? આ બ્રહ્મનો આનંદ જ છે. પણ આપણને આ વિશેષતાઓમાં આનંદ જોવાની આદત પડી ગઈ છે. અને એટલા માટે શંકરાચાર્યજી શું કહે છે? આ સર્વથી જે વિલક્ષણ જે છે, આ બધા આનંદ છે, પણ આ બધા આનંદથી બ્રહ્મનો આનંદ કેવો છે? નિર્વિશેષ આનંદ છે. સંસારમાં જે આનંદ છે કેવો છે? સવિશેષ આનંદ છે. જો આ સમજ,
સવિશેષ આનંદથી વિલક્ષણ અદ્રશ્યાદિ ધર્મ રહિત, એટલે કે ઇન્દ્રિયોનો પણ એ વિષય છે જ ને, મનનો પણ એ વિષય નથી. જોયું આપણે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, વાણીનો પણ ત્યાં પ્રવેશ નથી, મનનો પણ ત્યાં પ્રવેશ નથી. આવું સર્વ પ્રકારના ધર્મ રહિત, સર્વ પ્રકારની વિશેષતા રહિત એ પરબ્રહ્મ આનંદ સ્વરૂપ હું છું એ જ્ઞાન થઈ જાય. વિજાનિયાત, જેને આ પ્રકારનું જ્ઞાન થઈ જાય છે, પછી શું થાય છે? તસ્યૈવં વિજાનતઃ, એ જે જાણનાર છે, શુભ અશુભે કર્મણી જન્માંતર આરંભકે ન ભવતઃ, પછી એના માટે કોઈ શુભ કર્મ પણ નથી, અશુભ કર્મ પણ નથી, સાધુ કર્મ પણ નથી, અસાધુ કર્મ પણ ન ભવતઃ. એટલું જ નહીં, આ બધા કર્મ એને માટે અન્ય જન્મના આરંભ કરનારા પણ બનતા નથી. જન્માંતર આરંભકે ન ભવતઃ, એને માટે સાધુ અસાધુ કર્મ છે જ નહીં. અને ધારો કે પણ કર્મના સિદ્ધાંતની દ્રષ્ટિએ પાપ અને પુણ્ય કર્મ વિચારીએ તો એને માટે એ કર્મ શું છે? નવા જન્મનો આરંભ કરનાર બનતા નથી. જો આ સમજ, શાસ્ત્રની દ્રષ્ટિએ, સંસારની દ્રષ્ટિએ પાપ અને પુણ્ય છે, એની પોતાની દ્રષ્ટિએ કોઈ પાપ પુણ્ય નથી. કિમ સાધુના કરવમ કિમ અસાધુ કરવમ ઇતિ. આમ શુભ કર્મ અશુભ કર્મ જે છે એ કર્મ કર્મના સિદ્ધાંતની દ્રષ્ટિએ છે, પણ એને માટે કોઈ પ્રકારના કર્મ રહેતા નથી. અને એટલા માટે એ કર્મ એના માટે શું થાય? તસ્ય એવ, જેણે પોતાને આનંદ સ્વરૂપ બ્રહ્મ છો એ જાણી લીધું છે, એને માટે નવા જન્મના આરંભ કરનારા એ બનતા નથી. ઇતિ એવમ આનંદવલ્યમ વિવક્ષિત અર્થ. આમ એક જ વાક્યમાં શંકરાચાર્યજી કહે છે આ આનંદવલ્લીનો શું છે? અર્થ છે, કહેવામાં આવેલો. જો વિવક્ષિત એટલે કે એને કહેવાનો ઉદ્દેશ્ય આટલો જ છે. પરિસમાપ્તા ચ બ્રહ્મ વિદ્યા, અને જો એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે, આનંદ સ્વરૂપ બ્રહ્મને જાણીને એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે, તો પછી એ બ્રહ્મ વિદ્યા પણ અહીંયા શું થઈ ગઈ? પરિસમાપ્તા. જાસમ, તો કે બ્રહ્મ વિદ્યાને જો સમાપ્તિ થઈ ગઈ છે, એ નિર્વિશેષ બ્રહ્મ જે છે, સર્વ સવિશેષમાં જે નિર્વિશેષ બ્રહ્મ જે છે એનું જ્ઞાન થઈ ગયું, મોક્ષ પ્રાપ્તિ થઈ ગઈ, પુરુષાર્થ સિદ્ધિ થઈ ગઈ છે, તો પછી હવે નવું ભૃગુવલ્લી શરૂ કરવાની જરૂર છે? જો વિચાર, એટલે શંકરાચાર્યજી કહે છે અતઃ, અતઃ એટલે કે ત્યાર પછી. જો પરમ વિદ્યા બ્રહ્મ વિદ્યા સાધનમ તપઃ વક્તવ્યમ. જાવે કે આ બ્રહ્મ વિદ્યાનું અમે શ્રવણ તો કર્યું, પણ એ શ્રવણ કર્યા પછી શું કરવું પડે? બ્રહ્મ વિદ્યાના શ્રવણ માત્રથી આ બ્રહ્મ હું આનંદ બ્રહ્મ છું એ જ્ઞાન થઈ જતું નથી. જા ખરેખર થવું જોઈએ, પણ કોના માટે? જે ઉત્તમ અધિકારી છે એને તો શ્રવણ માત્રથી જ જ્ઞાન છે, પણ એ હજી આનંદ બ્રહ્મ હું છું એમાં નિષ્ઠા થઈ નથી. તો શું કરવું પડે? તપસા બ્રહ્મ વિજાનયાત. એટલે શંકરાચાર્યજી કહે છે એ પરબ્રહ્મના જે સાધન છે, બ્રહ્મ વિદ્યા સાધનમ તપઃ વક્તવ્યમ. જા વિચાર, હું એટલા માટે વારંવાર કહું કે બ્રહ્મ વિદ્યા એ આપણા જીવનનું લક્ષ્ય છે, પણ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો એમ માનતા હોઈએ આ બધા કર્મ પૂજા પાઠની કોઈ જરૂર નથી, આપણે તો શું કરવાનું? નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરીએ. ભગવાન એટલા માટે બ્રહ્મ વિદ્યાના ઉપદેશ પછી પણ છેલ્લે અંતમાં ભગવાન શું કહે છે? યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. ભલે તમે બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરી રહ્યા છો, પણ યજ્ઞ એટલે કે દેવતાઓની ઉપાસના. યજ્ઞ દાન, દાન એટલે કે તમારી જે પણ કોઈ કમાણી છે, આવક જે છે, એનો થોડો ભાગ તમારે શું કરવો જોઈએ? આ સમાજમાં વાપરવો જ જોઈએ.
કે આ સમાજ તમને સુરક્ષા આપે છે, સંબંધ આપે છે, સમાજ તમારા માટે ઘણું કરે છે, તો એને માટે પણ આપણે શું કરવું જોઈએ? દાન અવશ્ય કર, ન ત્યાજ્યમ. જો આ સમજ, કાર્યમેવ તત, રોજ દાન થવું જ જોઈએ. જો આ સમજ, હું એટલે વારંવાર કહું કે જો તમે એમ માનતા હોય કે વર્ષને અંતે આવે, માર્ચ એન્ડિંગ આવે ને ત્યારે અમે લોકો દાન કરીએ, ત્યારે કરાય જ નહીં. આ સમજ, તપ ભોગ પણ શું છે? ઓછામાં ઓછા ભોગથી આપણું જીવન હોય. આમ દેવતાઓને અનુલક્ષીને આપણા જીવનમાં કોઈક પ્રકારથી સ્થાન હોય. આ સમાજમાં પણ દાન કર્મ કરીએ. અને ત્રીજું કયું છે? તપશ્ચર્યા. ચાલો, અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ તપશ્ચર્યા પણ આવશ્યક છે. અને એ તપશ્ચર્યા શાના માટે છે? કોઈ સિદ્ધિ માટે નથી. એ તપશ્ચર્યા શાના માટે છે? બ્રહ્મ વિદ્યા સાધનમ. બ્રહ્મ વિદ્યાના સાધન રૂપ આ તપશ્ચર્યા છે. વક્તવ્યમ, એને પણ કહેવાની શું છે? જરૂર છે. વક્તવ્યમ એટલે કહેવું જોઈએ. કર્તવ્ય એટલે શું કહેવાય? કરવું જોઈએ. એમ વક્તવ્યમ એટલે શું છે? એ ગુરુ જે છે એ ગુરુનું એક કર્તવ્ય છે કે એને આ તપશ્ચર્યા વિશે પણ અવશ્ય કહેવું જોઈએ. એટલું જ નહીં, આ જગતમાં જયારે આપણે વ્યવહાર કરી રહ્યા છે, હું આજકાલ બધાને કહું છું કે મહેરબાની કરીને ભોજન તમે કરતા હોય એને બગાડો નહીં. જો શ્રુતિ માતા અન્નાદિ વિષયાણી ચ ઉપાસનાની ઉક્તાની, અહીંયા ફક્ત આ બ્રહ્મ વિદ્યાના સાધન તપશ્ચર્યાની જ ચર્ચા કરવામાં આવી નથી. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, આ અન્ન શું છે? બ્રહ્મ છે. જો અન્ન બ્રહ્મ છે તો શું કરવું જોઈએ? અન્નમ ન નિંદ્યાત તદ વ્રતમ. કયું વ્રત હોવું જોઈએ? આ અન્નની હું ક્યારેય નિંદા નહીં કરું. જા વિચારે, આપણે પેલા ખાવા બેઠા હોય ને પછી જે અન્નની નિંદા કરીએ ને, આ તો કઈ ખાવાનું છે? વ્રતમ, વ્રત એટલે શું છે? આ વ્રત હોવું. અન્નમ ન નિંદ્યા તદ વ્રતમ એટલે શંકરાચાર્યજી કહે છે આ અન્નાદિ પ્રત્યે પણ આપણી કેવી ભાવના છે. અન્ન દેવતા છે. અન્ન દેવતાનો બગાડો ક્યારેય કરી શકાય? કેમ? એ અન્ન દેવતા દ્વારા શું થાય છે? આ શરીરનું પોષણ છે. જો સમજો, તત્વબોધમાં જોઈ ગયા ને કે આ શરીરને અન્નમય કોષ કહેવામાં આવે. કેમ? અન્ને ન જાયતે, અન્નથી જ એની ઉત્પત્તિ થઈ, અન્નથી જ એની સ્થિતિ છે, અને અન્નમાં જે શું થઈ જાય છે? લય પામે છે. આમ આ મનુષ્ય શરીર જે છે એ અન્નમયાદિથી બનેલું છે, તો એ અન્નનો પણ આપણે શું કરવું જોઈએ? આદર કરતા શીખવું પડે. એટલે શંકરાચાર્યજી કહે છે અન્નાદિ વિષયાણી ચ, એ ઉપરાંત ઉપાસનાની ઉક્તાને, એ ઉપરાંત બીજી અનેક ઉપાસનાઓ દર્શાવવામાં આવી છે. પણ આ બધી ઉપાસનાઓ અને અન્નમયાદિ પ્રત્યેનો આપણી જે ભાવના જે છે એ બધી શાના માટે છે? બ્રહ્મ વિદ્યા સાધનમ. આમ શંકરાચાર્યજી કહે છે અતઃ ઇદમ આરભ્યતે, અને એટલા માટે જ આ શું કરવામાં આવે છે? ભૃગુવલ્લીનો આરંભ કરવામાં આવે છે. તો કે આ ભૃગુવલ્લી છે શું? પેલા મંત્ર બોલી રહે, ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતરમ ઉપસસાર 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 બેસ અધિ ભગવો બ્રહ્મેતિ તસ્મા એતત પ્રોવાચ અન્નમ પ્રાણમ ચક્ષુઃ શ્રોત્રમ મનઃ વાચમિતિ તગુમ હોવાચ યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે येन जातानि जीवन्ति यत्प्रयन्ति अभिसंविशन्ति तद्विजिज्ञासस्व तद्ब्रह्मेति स तपोतप्यत
स तपस्तप्त्वा भाष्य आख्यायिका विद्यास्तुतये प्रियाय पुत्राय पित्रा उक्ता इति भृगुर्वै वारुणिः वै शब्दः प्रसिद्ध अनुस्मारकः भृगुः इति एवं नाम प्रसिद्धः अनुस्मर्यते वारुणिः वरुणस्य अपत्यं वरुणं पितरं ब्रह्म जिज्ञासुः उपससार उपगतवान् अधीः भगवः ब्रह्म इति अनेन मंत्रेण स च पिता विधिवत उपसन्नाय तस्मै पुत्राय एतद्वचनं प्रोवाच अन्नं प्राणं चक्षुः श्रोत्रं मनोवाचम् इति अन्नं शरीरं तद् अभ्यन्तरं च प्राणम् अन्नस्य अत्तारम् उपलब्धि साधनानि चक्षुः श्रोत्रं मनोवाचम् इत्येतानि ब्रह्म उपलब्धौ द्वाराणि उक्तवान् उक्त्वा च द्वारभूतानि एतानि अन्नादीनि तं भृगुं होवाच ब्रह्मणः लक्षणं किं तत यतः यस्माद्वा इमानि ब्रह्मादीनि स्तंभपर्यन्तानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति प्राणधारयन्ति वर्धन्ते विनाशकाले च यत्प्रयन्ति यद्ब्रह्म प्रतिगच्छन्ति अभिसंविशन्ति तादात्म्यम् एव प्रतिपद्यन्ते उत्पत्ति स्थिति लय कालेषु यदात्मकतां न जहति भूतानि तदेतद् ब्रह्मणः लक्षणम् तद्ब्रह्म विजिज्ञासस्व विशेषेण ज्ञातुम् इच्छस्व यद् एवं लक्षणं ब्रह्म तद् अन्नादिद्वारेण प्रतिपद्यस्व इत्यर्थः। ભૃગુર્વૈ વારુણિ શંકરાચાર્યજી કહે છે અહીંયા પેલું નામ લેવામાં આવ્યું તો કે આ નામ કેમ કહેવામાં આવ્યું? આખ્યાયિકા. એને શું કહેવામાં આવે? આખ્યાયિકા. તો કે આખ્યાયિકા શાના માટે છે? આ વાર્તા કરવા માટે નથી. જો સમજ. એટલે શું કે છે? વિદ્યા સ્તુતયે, વિદ્યાની આ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે આ આખ્યાયિકા દર્શાવી. કે આખ્યાયિકામાં શું છે? ભૃગુર્વૈ વારુણિ. ભૃગુ વૈ એટલે કે શંકરાચાર્યજી કે છે એ પ્રસિદ્ધ છે. ભૃગુ કોણ છે? એક પ્રસિદ્ધ વ્યક્તિ છે. એ કોણ છે? વારુણિ. વરુણાશ્ચ અપત્યમ. શંકરાચાર્યજી કહે છે પ્રિયાય પુત્રાય પિત્રા ઉક્તા ઇતિ બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યા જે છે એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવામાં આવ્યો. કોણે કોને કર્યો? પિતાએ પુત્રને, પ્રિય પુત્રને આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. અને પુત્ર કોણ છે? ભૃગુ. જો આ ભૃગુ, એના પરથી આ ભૃગુ કચ્છ છે. જો આ સમજ.
ખરેખર ભરૂચ એમ કહીએ ને, એ ભરૂચ શબ્દ છે જ ને. પેલા લોકોને બોલતા આવડતું નતું એટલે શું કરી નાખ્યું? ખરેખર એ શું છે? ભૃગુ કચ્છ. સંપૂર્ણ નર્મદા કિનારો જે છે એ કોનું છે? આ ભૃગુ ઋષિની જમીન છે. આ જે વિસ્તાર છે કોનો છે? ભૃગુ ઋષિનો વિસ્તાર છે. અને ભૃગુ ઋષિ કોણ હતા? વારુણી. શંકરાચાર્યજી કહે છે વૈ શબ્દ પ્રસિદ્ધ અનુસ્મારક. આ વૈ શબ્દ દ્વારા શું કરવામાં આવ્યો? એની પ્રસિદ્ધિ દર્શાવવામાં આવી. ભૃગુ ઇતિ એવમ નામ પ્રસિદ્ધ અનુસ્મર્યતે. આ ભૃગુ નામના ઋષિ થઈ ગયા, એ પ્રસિદ્ધ ઋષિ હતા. વારુણી વરુણસ્ય અપત્યમ. અને કોણ હતા? વરુણના પુત્ર હતા. અને આ ભૃગુ ઋષિએ શું કર્યું? વરુણમ પિતરમ ઉપસસાર. આ વારુણી જે છે, ભૃગુ જે છે, એ પોતાના પિતા વરુણને શરણે ગયા. ઉપસસાર એટલે શું છે? ઉપસદનમ એને કહેવાય. એનો ઉપસસાર એટલે કે એમને શરણે ગયા. પણ એમને શરણે જઈને પણ શું કર્યું? જા વિચાર. શંકરાચાર્યજી કહે છે આ વરુણને શરણે આ ભૃગુ કેમ ગયા? વરુણમ પિતરમ બ્રહ્મ જિજ્ઞાસુહુ. પણ આ ભૃગુ પિતાજીને શરણે કેમ ગયા? જો એટલે હું વારંવાર કહું છું કે પિતા પુત્રનો સંબંધ તો હતો જ. ભૃગુ પણ શાસ્ત્ર અધ્યયન તો કરેલું જ હતું, પણ હવે એક વિશેષ પ્રકારની એમને શું થઈ? બ્રહ્મ જિજ્ઞાસુહુ. જેમ અર્જુનને પણ શું થયું? એ પણ ભક્ત હતો જ, સખા હતો જ. પણ જ્યારે એણે જોયું કે આ જગતમાં મારા શોકની નિવૃત્તિ માટે કોઈ અન્ય કારણ રહ્યું નથી, ત્યારે એણે પણ શું કર્યું? શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. પ્રપન્નમ એ પણ ભલે ભગવાનને શરણે ગયો, તો કે અત્યાર સુધી એ ભગવાનને શરણે નહોતો. અત્યાર સુધી એ ભગવાનને શરણે જ હતો, પણ હવે વિશેષ પ્રકારથી એ ભગવાનને શરણે ગયો. કયા પ્રકારથી? શિષ્યસ્તેહમ, શિષ્ય બનીને ગયો. જો આ એ જ પ્રકારથી અહીંયા પણ વરુણ અને ભૃગુની વચ્ચે તો શું છે? પિતા અને પુત્રનો સંબંધ તો હતો જ, પ્રેમ પણ હતો. પણ હવે એ વરુણને શરણે જાય છે, પણ કયા પ્રકારથી જાય? પુત્ર તરીકે જતો નથી. શંકરાચાર્ય શું કહે છે? બ્રહ્મ જિજ્ઞાસુ ઉપસસાર ઉપગતવાન. એ બ્રહ્મ જિજ્ઞાસુ તરીકે એ પરમાત્મા પાસે, એ પોતાના પિતાજી પાસે જાય છે. જા સમજ. એટલા માટે ક્યાંય પણ વેદાંતનો પ્રારંભ થાય ને એટલે અહીંયાથી જ થાય. આ સમજ. જ્યાં સુધી શિષ્ય બનીને આ જિજ્ઞાસા અભિવ્યક્ત કરીએ નહીં, ત્યાં સુધી આ બ્રહ્મ વિદ્યાના ઉપદેશનો પણ શું છે? કોઈ મતલબ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે પણ એ તમને કેવી રીતે ખબર પડી બ્રહ્મનો જિજ્ઞાસુ છે? અધિહિ ભગવો બ્રહ્મેતિ. પિતાજી પાસે જઈને એને શું કીધું? અધિહિ. ત્યાં શાધિહિ કીધું. જા સમજ. અહીંયા શું કીધું? અધિહિ. અધિહિ. અધિહિ આ હિ જે છે ને પ્રત્યય છે. એ ક્રિયાપદનો શું છે? પ્રત્યય છે. શું કરે છે? વિનંતી બતાવે. એ શું બતાવે? વિનંતી. અધિહિ તમે મને અધ્યયન કરાવો. જા સમજ. પણ શાનું અધ્યયન? હે ભગવાન, અત્યાર સુધી તમે પિતા હતા, હવે હું શિષ્ય તરીકે તમારી શરણે આવું છું. ગુરુ તરીકે તમે કોણ છો? હે ભગવાન, બ્રહ્મ ઇતિ અનેન મંત્રેણ. અધિહિ ભગવો બ્રહ્મેતિ. આ બ્રહ્મનો તમે મને ઉપદેશ કરો. આ બ્રહ્મને મારે જાણવું છે. દાસ સચ પિતા વિધિવત ઉપસન્નાય તસ્મૈ પુત્રાય. અને આ પ્રકારથી જ્યાં એ પુત્ર શિષ્ય બનીને, જિજ્ઞાસુ બનીને પોતાને શરણે આવ્યો, તો પિતાજીએ પણ એનો અનાદર કર્યો નહીં. અને શું કર્યું? એ તદ્વચનમ પ્રોવાચ. પણ એ શંકરાચાર્યજી કહે છે વિધિવત ઉપસન્નાય. વિધિવત એટલે કે પૂર્ણતઃ સમર્પિત થઈને. આ બ્રહ્મ જ્ઞાન જે છે, પૂર્ણતઃ જ્યાં સુધી આપણી બુદ્ધિ સમર્પિત થતી નથી. શિષ્યની બુદ્ધિ અને ગુરુની બુદ્ધિ શું થવી જોઈએ?
વ્યક્તિ દ્રષ્ટિએ વિચારીએ, વ્યક્તિત્વની દ્રષ્ટિએ વિચારીએ, સંસ્કારની દ્રષ્ટિએ વિચારીએ તો શું થવાનું? અનેકતા જ છે, વિલક્ષણતા છે. પણ ગુરુ અને શિષ્યમાં ખરેખર જે મેળ થવો જોઈએ ક્યાં થવો જોઈએ? પેલો બુદ્ધિનો મેળ થવો જોઈએ. જો આ સમજ, એને શ્રદ્ધા કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું, આપણે જેને શ્રદ્ધા કહીએ ને એ શ્રદ્ધા નથી, બધી અંધશ્રદ્ધા છે. આ સમજ, ખરેખર શ્રદ્ધા એટલે શું છે? શંકરાચાર્યજી એટલે વ્યાખ્યા શું કરે? ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ. આ તત્વબોધમાં પેલું વિવેક ચૂડામણીમાં શું કીધું? ગુરુ વેદાંત વાક્યેષુ સત્ય બુદ્ધિ અવધારણા. વેદાંત જે કહી રહ્યું છે, ગુરુ જે કહી રહ્યા છે, આપણને સમજાય કે ન સમજાય, પણ એમાં શું હોવી જોઈએ? સત્ય બુદ્ધિ હોવી જોઈએ. તો વિધિવત એટલે શું છે? કે એનામાં શ્રદ્ધા છે. પિતાજીને એ પ્રશ્ન જ્યારે પૂછી રહ્યો છે, વિનંતી જ્યારે કરી રહ્યો છે, ત્યારે પિતાજીમાં એને શું છે? એ સંપૂર્ણતઃ સમર્પિત, એટલે કે બુદ્ધિથી એ શું થવો જોઈએ? સમર્પિત થવો જોઈએ. જો વિચાર, મુશ્કેલી અહીંયા જ છે. જો સમજો, પેલો શરીરથી તો નમસ્કાર કરે, પણ પેલો બુદ્ધિથી તો શું કરતો હોય? એ તો કહેતા હોય, હવે એમને હું ખબર. પેલો સાંભળવા તૈયાર જ ને, કેમ? એને એમ જ છે મારા જેવો બુદ્ધિશાળી આ જગતમાં કોઈ છે જ. હમણાં જ એક ભાઈ મને, ના ના પણ તમે સમજતા જ નથી. મેં સ્વીકારી જ લીધું કે તમે સમજવાના જ નથી. જા સમજ, એનો અર્થ શું થયો? એને માની જ લીધું કે એ સમજવાના જ નથી. તો એનો અર્થ શું થયો? બોલવાનું જ નહીં. હું એટલે વારંવાર કહું, કોઈ નહીં ના પાડવાની નહીં. એમ કહેતો તમે સમજતા નથી, શું કરવાનું? સારું ભાઈ, જો વિચારી, જ્યારે માણસે પોતાના જ નિર્ણયોને સત્ય માની લીધું હોય, જો એટલે અર્જુન પણ નમ્યો ને બુદ્ધિથી. કેમ નમ્યો? એ સમજો, એ શિષ્ય કેમ બન્યો? એને જોઈ જ લીધું કે મારી અંદર જ શું છે? વિરોધાભાસ છે. જો વિચાર, જ્યાં સુધી અંદરનો વિરોધાભાસ, બુદ્ધિનો વિરોધાભાસ દેખાતો નથી ત્યાં સુધી પેલો શિષ્ય બને જ નહીં. પોતાની અંદર જ વિરોધાભાસ છે. કેમ? એક બાજુ પેલું ક્ષત્રિય તરીકેનું કર્તવ્ય એને ખેંચે છે, બીજી બાજુ સ્વજન પ્રત્યેનો પ્રેમ એને ખેંચી રહ્યો છે. જો વિચાર, આમ ધર્મ કોને કહેવો, અધર્મ કોને કહેવો? યુદ્ધ કરવું ધર્મ છે કે યુદ્ધ કરવું અધર્મ છે? શિષ્ય બનતા પહેલા પણ એને ભગવાને કહ્યું શું? કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. હે ભગવાન, આ મારા વિચારમાં શું આવી ગયું છે? કાર્પણ્ય છે. આ કાર્પણ્ય રૂપી દોષથી મારી બુદ્ધિનું શું થઈ ગયું છે? મારા સ્વભાવનું, મારા સંસ્કારનું, મારા જ્ઞાનનું અપહરણ થઈ ગયું. એટલું જ નહીં, ભગવાન ધર્મ સમૂઢ ચેતા, મારી બુદ્ધિ કેવી થઈ ગઈ છે? મોહિત થઈ ગઈ છે. આજો વિચાર, એટલા માટે પેલો ગમે એટલો નમસ્કાર કરે ને, પણ બુદ્ધિથી જો સમર્પિત નહીં હોય અને એમ માનતો મારા જેવી બુદ્ધિ કોઈ નહીં. જો વિચાર, હમણાં એક બાળકે, આ સમજો, આ બાળકોના જે વિચાર કરવાની જે પદ્ધતિ જે છે ને આજકાલ બહુ બદલાઈ ગઈ. ગઈ વખતે મેં તમને કીધું, છેલ્લા 10 વર્ષમાં જે વિચારની જે પરિવર્તન આવે, દ્રષ્ટિનું જે પરિવર્તન આવે. પહેલા લોકો આરામથી રહેતા હતા. જો સમજો, હવે જે પરિવર્તન જે જગતમાં આવ્યું છે, પરિવર્તનને કારણે વિચારમાં પરિવર્તન છે, જ્ઞાનમાં પરિવર્તન છે, વ્યવહારમાં પણ શું થઈ ગયું? બિલકુલ પરિવર્તન. જો વિચાર, બાળકોને વિચાર કરવાની જે પદ્ધતિ છે એ પણ શું થઈ ગઈ? બિલકુલ બદલાઈ. એટલે આજકાલ જે પિતાને પુત્રને માથાકૂટ થાય, કેમ થાય? કે પેલો જે રીતે વિચારતો હોય અને આ 50 વર્ષ પહેલાના જે સંસ્કાર હોય, એ બેનો શું થવાનું? પેલો મેળ પડતો જ નથી. જો વિચાર, એ લોકોને આખી વિચારસરણી કેવી છે? ગઈ વખતે એટલા માટે કીધું કે આજકાલના બાળકોને ઉપવાસ કરાવવો હોય તો ઉપવાસ સાનો ખાતો જ નહીં હોય. જો આ સમજો, માન પેલો 2 રોટલી ખાતો હોય, એને નહીં ખાવાથી કે એનો ઉપવાસ નહીં થાય. જો વિચાર,
એનો ઉપવાસ કરાવવો હોય તો શું કરવું પડે? નો મોબાઈલ, નો ટીવી, નો ઇન્ટરનેટ, નો સર્ફિંગ, નો SMS. જા સમજો. આ એનો ઉપવાસ કહેવાય. જા વિચાર. જા સમજ. પોતાને શ્રેષ્ઠ માનવું અને મને બધી જ ખબર છે, કોઈ કહી શકે જ નહીં. આ સમજ. પણ આજકાલના બાળકોને એવું મગજમાં આવી ગયું કે આ બધા મા બાપ ઠીક છે, એ લોકોને કહે આ મારા પપ્પાને તો મોબાઈલ નહીં આવડે. એટલે પણ એને મોબાઈલ નહીં આવડે એટલે નકામા થઈ ગયા. જો સમજ. આ મારા પપ્પાને કેટલી વાર મેં ઇન્ટરનેટ શીખ્યું, એ શીખતા જ નથી. એટલે તારા મા બાપની મૂલવણી તું મોબાઈલ અને ઇન્ટરનેટ થી કરવાનો? હકીકત તમને કહું, અમેરિકામાં તમે જાઓ, આ બિચારા મા બાપની તો જે બાળકો હાલત કરે છે ને, આપણને શરમ આવે. એ લોકો એમ જ માને આ અમારા મા બાપ તો બધા નકામા દેશી. જો આ શું કહેવાય? દેશી. તમને ખબર નથી ત્યાં બધા શું નામ પાડતા હોય. આ મા બાપ જે બિચારાને મોબાઈલ સરખો વાપરતા આવડે નહીં, આ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા આવડે નહીં. જા સમજ. આ બધા મા બાપ કોણ કહેવાય? બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી કહેવાય. શું કહેવાય? ઇન્ટરનેટ કરવું એટલે તમને માણસ બનાવે, એ તમારા સંબંધો નક્કી કરે. જા સમજો. મોબાઈલ મા બાપને વાપરતા નહીં આવડે એટલે મા બાપ નકામા થઈ ગયા, તમારી બુદ્ધિ શ્રેષ્ઠ થઈ ગઈ. જા સમજો. હમણાં એક બાળક મને કે આ રમત એમ કે જે રમે ને એનું કેરેક્ટર નક્કી થાય. એટલે પણ રમત રમવાથી કોઈનું કેરેક્ટર નક્કી થઈ ગયું? નહીં. આ રમત રમે ને તો એની એકાગ્રતા કેટલી છે ને ખબર પડે. જો વિચારી જો, આ વિચારસરણી તમે જુઓ, એનામાં કેટલી ધીરજ છે ને ખબર પડી. એટલે પણ એક રમત કોઈ નહીં રમી શકે એટલે ધીરજ વગરનો થઈ ગયો, એ ડોબો થઈ ગયો. જો સમજો. એણે જે શબ્દો વાપર્યા ને એ જ શબ્દો હું વાપરું છું. આ સમજો. જો સમજો. તમને એક રમત આવડે છે કે તમને 25 રમત રમતા આવડે છે એટલે તમે ધીરજ વાળા થઈ ગયા, તમે કેરેક્ટર વાળા થઈ ગયા, બાકી બધા ડોબા થઈ ગયા. જો વિચાર. આજે માણસનું મૂલ્ય તમે કોનાથી નક્કી કરો? જો આ સમજો. મને કે ના 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 કે તમે રમી જો તમને ખબર પડી જાય, એમ કે તમારું એમ કે કોન્સન્ટ્રેશન કેટલું છે ને ખબર પડે. પણ જો એને ખબર કે હું વેદાંત ભણાવું, મને કે આના પરથી નક્કી થાય કે વેદાંત ભણે કે. એટલે પણ પેલા તારી મોબાઈલ પરની ગેમ ને વેદાંત ને કયો સંબંધ છે? આ સમજો. આખી વિચારસરણી શું થઈ ગઈ? બદલાઈ જ ગઈ છે બાળકો. આ સમજવાનું. એ લોકો એમ જ માને છે કે અમે આ બધું સર્ફિંગ કરીએ ને, અમે આ રમીએ ને, અમને આવડે એટલે અમે કોણ થઈ ગયા? શ્રેષ્ઠ. અને આ બાકીને બધા કેવા છે? કેરેક્ટરલેસ થઈ ગયા. મેં કીધું જો ખરેખર તો એમ કહેતો ને કે તારામાં ધીરજ છે ને ખરેખર તારામાં કેરેક્ટર છે, આ ગેમ રમવાનું કાયમને માટે બંધ કરી દે તો તું ખરો. એ તો હું કરી શકું. જા સમજ. કરી શકું કર ને. જા સમજ. આપણી વાત જ નહીં કરવાની વેદાંત. એ જે કરતો એમાં શું કરવાનું? આપણા અખાડામાં લાવીને કોઈને હરાવવું બહુ સહેલું છે, પણ એના જ અખાડામાં રહીને શું કરવાનું? એટલે મેં સીધું જ કીધું આ ગેમ તું જેટલી પણ રમે છે આજથી વ્રત લે કે હું એક પણ ગેમ નહીં રમું. ચાલ જા સમજ. રહી શકે જ નહીં એના વગર. કેમ? મેં ચોખ્ખું કીધું યુ આર એડિક્ટ ટુ ધીસ ગેમ. આ સમજો. એ લોકોને આની શું થઈ જાય છે? આદત પડી જાય. એડિક્શન એટલે શું છે? એના વગર રહી શકે. મેં કીધું આ કઈ જીવન નથી. જો સમજ. જીવનમાં બીજું ઘણું બધું છે. આમ પેલી બુદ્ધિથી શરણાગતિ જોઈએ. બુદ્ધિથી શરણાગતિ એટલે શું છે? મારી બુદ્ધિ કરતા કંઈક વિશેષ છે આ જગત. નહીં પ્રપશ્યામી મમાપનોદ્યાચ્છોક્ષણમિન્દ્રિયાણામ. ભગવાન શિષ્યસ્તેહમ કે ધર્મ સમૂઢ ચેતા. મારી બુદ્ધિમાં શું છે? કંઈક દોષ રહેલો છે. જ્યાં સુધી પોતાની વિચારસરણીમાં દોષના દર્શન થાય નહીં ત્યાં સુધી શિષ્ય બનવું અશક્ય છે.
હું એમ નથી કહેતી એટલે બધા ગુરુઓ સર્વજ્ઞ છે, આ સમજો. પણ આ બ્રહ્મ વિદ્યાની દ્રષ્ટિએ વિચારીએ તો શિષ્ય વ્યક્તિ ક્યારે બની શકે? વિધિવત ઉપસન્નાય, પુત્ર તરીકે તો પિતાને શરણે જ છે, આ સમજો, પિતાની સાથે જ છે. પણ હવે શું કરે છે? બ્રહ્મ જિજ્ઞાસુહુ, આ બ્રહ્મ તત્વને જાણવા માટે એ પિતાજીને શરણે ગયો અને પિતાજીને પૂછ્યું અધિહિ ભગવો બ્રહ્મેથી. અને આ બ્રહ્મ જ્ઞાન કેવું છે? સામાન્ય છે જ નહીં. કેમ? યસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ સ્યાત, જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું રહેતું નથી. આ શ્રેષ્ઠ જ્ઞાન છે. ગઈકાલે જોયું ને પરમ રહસ્યમ, આ કેવું છે? પરમ રહસ્ય છે. જો વિચાર, ગઈકાલે આપણે પરમ રહસ્ય ભણ્યા શબ્દ, આજે એ જ શરૂ થવાનું સાંજે, રાજવિદ્યા રાજગુહ્યમ. વિદ્યાઓમાં પણ જે રાજા છે અને રાજગુહ્યમ એટલે રહસ્યોમાં પણ જે શ્રેષ્ઠ રહસ્ય છે, જે શબ્દ અહીંયા શંકરાચાર્યજી ગઈકાલે કીધું, પરમ રહસ્યમ બ્રહ્મ વિદ્યા. ખરેખર જો તમારી શ્રેષ્ઠતા જે છે એ શ્રેષ્ઠતા કઈ છે? આ બ્રહ્મ વિદ્યા છે. જો વિચાર, નચિકેતા યમરાજાને શરણે ગયો, પેલો શ્વેત કેતુ પણ 24 વર્ષ ભણ્યો અને પછી એને પણ અક્કલ આવી. એ પણ પિતાજીને શું કીધું કે પિતાજી પ્રશ્ન પૂછ્યો કે એવું તું જાણે છે? કસ્મિન્નુ વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. તારા ગુરુજીને તે પૂછ્યું હતું? જો એને પેલી પોતાની બુદ્ધિ પર શું હતું? અભિમાન જ હતું. એ પણ પેલો ઉદ્દાલિકનો પુત્ર હતો, ઉદ્દાલકનો. એને પોતાના એના જ્ઞાનનું અભિમાન હતું. એના પિતાજી પેલો અભિમાન તોડવા માટે શું કીધું કે તે તારા ગુરુજીને પૂછ્યું હતું યસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ સ્યાત, જેને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય. પણ એનું પણ જ્ઞાનનું અભિમાન એટલું હતું એટલે એને શું કહ્યું? મન નથી લાગતું કે મારા ગુરુજીને ખબર હોય. જાસન આ ઉત્તર જુઓ. એને પૂછવામાં આવ્યું કે તે તારા ગુરુજીને આ પૂછ્યું તું કે જેને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય, તો ઉત્તરમાં એને શું કરવાનું હતું? હા કે ના જ કહેવાનું હતું. પણ પેલું જ્ઞાનનું અભિમાન એવું હતું એટલે એને શું કહ્યું? મને નથી લાગતું મારા ગુરુજીને ખબર હોય. કેમ? એ ખબર હોત ને તો મને કયા વગર રહે જ નહીં, કારણ કે હું કોણ છું? એમનો શ્રેષ્ઠ શિષ્ય. જાસન આ વ્યવહારમાં તો જ્ઞાનનું અભિમાન હતું જ. વાણીમાં પણ શું પ્રગટ થયું? અભિમાન જ પ્રગટ. ત્યારે પિતાજી ઉદ્દાલકે શું કરવું પડ્યું? 3 દ્રષ્ટાંત આપ્યા. એક મૃત્તિકા જ્ઞાન એના, એક મૃદ વિજ્ઞાન એના, સર્વન મૃન્મયમ જગત વિજ્ઞાતમ ભવતી. એક માટીના જ્ઞાનથી સર્વ મૃણમય જગતનું શું થઈ જાય? જ્ઞાન થઈ જાય. એક સુવર્ણ જ્ઞાન એના, સર્વ સુવર્ણમયમ જગત વિજ્ઞાતમ ભવતી. એક નખન કેન્દ્ર જ્ઞાન એના, સર્વમ લોહમયમ જગત વિજ્ઞાતમ ભવતી. આટલું કહ્યું ને એટલે પેલા બુદ્ધિ ઠેકાણે આવે. એને શું કહેવાય? તો કે આવું તો મેં સાંભળ્યું જ નથી કે ખરેખર આવું કોઈ તત્વ છે. ત્યારે કીધું હા, એ તત્વ છે. સદેવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીયમ. એ સદબ્રહ્મ છે, એક અદ્વિતીય છે, એ સત્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? તમારી વાણી પર બાકીની વસ્તુ છે. વાચારંભણમ વિકારો નામધેયમ. જો વિચાર, કોઈ પણ શબ્દ તમે લો, શબ્દ તમારી પાસે છે, બહાર વિષય શોધવા જાવ તો વિષય નથી. જો આ સમજો, આટલી પણ બુદ્ધિ આવી જાય ને તો આ જગતમાં ઘણું બધું પરિવર્તન. પુષ્પ શબ્દ તમારી પાસે છે, પણ બહાર શોધવા જાવ તો પુષ્પ શબ્દનો અર્થ છે ખરો? અનેક વાર આપણે જોઈએ કે વિશેષ પ્રકારની ગોઠવણનું એક નામ આપવામાં આવ્યું, પુષ્પ. વિશેષ પ્રકારની ગોઠવણને પુસ્તક કહેવામાં આવ્યું. વિશેષ પ્રકારની ગોઠવણને દેહ કહેવામાં આવ્યો. આ ગોઠવણ છે, વસ્તુ છે જ ને. પુષ્પ નામની કોઈ વસ્તુ છે જ નહીં. જો વિચાર, આ દરેક વસ્તુ કેવી છે? સંઘાત માત્ર છે. અને એનું અધિષ્ઠાન તો કોણ છે? એ નિર્વિશેષ બ્રહ્મ એનું અધિષ્ઠાન છે. અને એટલા માટે એ બ્રહ્મને જાણવું એ શ્રેષ્ઠ વિદ્યા છે. રાજવિદ્યા રાજગુહ્યમ.
આમ અહીંયા પણ એ ભૃગુ શું કર્યું? પિતાજીને શરણે ગયો અને પિતાજીને શરણે જઈને કીધું અધિહિ ભગવો બ્રહ્મેથી, હે ભગવ, હે ભગવન. જો હે પિતાજીને બદલે શું કહ્યું? હે ભગવન, હે ગુરુજી, મને આ બ્રહ્મનો ઉપદેશ કરો. આમ એ ગુરુ પાસે ગયો શિષ્ય બનીને, અને ગુરુજીએ પણ શું છે, પિતાજીએ પણ શું કર્યું? વરુણમ પિતરમ ઉપસસાર. અને જ્યારે પુત્ર શિષ્ય બનીને ગયો તો એમણે પણ શું કર્યું? એ પિતા વરુણે પણ ઉપદેશ કરતા શું કીધું? અન્નમ પ્રાણમ ચક્ષુશ્રોત્રમ મનોવાચમ ઇતિ. આ બ્રહ્મ વિશે જે પૂછી રહ્યો છે એ બ્રહ્મ શું છે? એ બ્રહ્મ અન્ન છે, પ્રાણ છે, ચક્ષુ છે, શ્રોત્ર છે, મન છે અને વાણી છે. વ્યક્તિ જ્યાં હોય ને ત્યાંથી શરૂ કરવાનું. અન્નમ બ્રહ્મેતિ. આમ પિતાજીએ કહ્યું તો કે આવો ઉત્તર આપ્યો. એણે તો પેલું બ્રહ્મનો પ્રશ્ન પૂછ્યો, બ્રહ્મનું અધ્યયન કરાવો. અને જો એટલે કહું, આ ગુરુ શિષ્યના પ્રશ્નની દ્રષ્ટિએ પણ શું થાય? પણ સીધો મેળ નહીં પડે, આ સમજો. એને કીધું કે બ્રહ્મનું અધ્યયન કરાવો, અને પિતાજીએ શું કીધું? અન્નમ પ્રાણમ ચક્ષુશ્રોત્રમ મનોવાચમિતિ. આ બ્રહ્મ શું છે? આ બ્રહ્મ અન્ન છે. હજુ એટલે કહું, અંતિમ બ્રહ્મ છે એમ નહીં, પ્રારંભથી જ બ્રહ્મ છે. આ સમજો. અન્ન પણ બ્રહ્મ છે, ચક્ષુ પણ બ્રહ્મ છે, ઇન્દ્રિય પણ બ્રહ્મ છે, મન પણ બ્રહ્મ છે, વાણી કર્મેન્દ્રિય પણ શું છે? બ્રહ્મ છે. પ્રાણ પણ શું છે? બ્રહ્મ માત્ર છે. અહીંયા જે કંઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. પણ એ બ્રહ્મ છે શું? એ બ્રહ્મનું લક્ષણ શું છે? અને એટલા માટે એ બ્રહ્મનું લક્ષણ પણ પિતાજી કરી આપે છે. એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.